વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે પછેગામ, એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહેજો। અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં। અને આજે આપણે જવાનું છે પછેગામ નિવેદ કરવા, એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહેજો। તો આ તમે જોઈ શકો છો, આ મેરડીમાંનું આપણું મંદિર છે। બહાર મેરડીમાં આપણે બેરે મઠની બહાર અહીંયા ઊભો બ્લોગ ઉતારું છું, તમે બધા જોઈ શકો। અહીંયા મેરડીમાં આપણે બે સાઈડેલા છે બહાર, તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો આપણે મઠે પહોંચી ગયા છે, આપણે પછેગામ પહોંચી ગયા। મેં તમને બધાને વિડીયોમાં આગળ કીધું હતું કે આપણે પછેગામ જઈને મળશું ને આપણે સીધા મઠની અંદર આવી ગયા। તમે જોઈ શકો છો, આ આપણે માતાજીનો મઠ છે। આ તમે આખો મઠ જોઈ શકો છો। અને અહીંયા ઓલા લાડવા બનાવવાનું કામકાજ ચાલુ છે, એટલે આ બધા મશીન સારું કરે, તમે જોઈ શકો છો। નવું મશીન છે અને આ આપણો આખો મઠ છે, તમે જોઈ શકો છો। આ મઠનો ઠળો છે આપણા માતાજી, તમે જોઈ શકો છો। અહીંયા ઊભો હું બ્લોગ ઉતારું છું અને મારા કાંઈ કામ છે બધા મથે છે, પણ હમણાં મેં કીધું થોડું કામ કરાવું। અને અહીંયા તમે જોઈ શકો છો, આ અમારા મઠનું બધું ડેકોરેશન તમે જોઈ શકો છો। મઠનું ડેકોરેશન એક નંબર કર્યું છે। ડેકોરેશન તમે જોઈ શકો છો। દાદાની મશીન સાફ કરે, ધમા દાદા અંદર બધું સાફ કરે, સલાકા ઊભા ઊભા તમે જોઈ શકો છો, જોવે છે બધું। અને આ તમે જોઈ શકો છો આખો મઠ, અને ભૂવા અહીંયા બેઠા છે। ભૂવા તમે જોઈ શકો છો, ભૂવા થઈ ગયા બધા ઓલા લાડવાની વાળા છે ને આપણે જઈએ બધા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહી। ભાઈ નાખવાનું, પાણી નાખીને નાખતા જાવ થોડું થોડું મુઠિયા વાળતા શકો છો। મુઠિયા વાળી રહ્યા છે બધા લાડવાના। મુકદ્દમ પૂછતો મારતો નથી નાનો કેવાવ આ નનકો એને છોકરા નાવા નથી લઈ જતો બધાય નહીં આયા એક બીજા કરે એક જ રહી ગયો ભાઈ બાકી તમે બધા જોઈ શકો છો, નિવેદ પીરસી રહ્યા છે અને બધા પ્રસાદી લઈ રહ્યા છે। તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો। મંદિરે પહોંચી ગયા છે, હું તમને મોલજી દાદાના બધાના દર્શન કરાવું। કાલે આપણે બ્લોગમાં કીધું હતું કે આપણે મોલજી દાદાના દર્શન કરાવશું, તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હું તમને મોલજી દાદાના દર્શન કરાવું। અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નવું મંદિર બની રહ્યું છે, અને આ તમે જોઈ શકો છો આ મોલજી દાદાનું મંદિર છે અત્યારે, તમે જોઈ શકો છો। અને અહીંયા હું તમને દેખાડીશ કે આપણે મોલજી દાદાનું મંદિરનું કામ ચાલુ છે, એ કેવું બનવાનું છે તમે જોઈ શકો છો। આ તેનો પ્લાન છે, આપણે મોલજી દાદાનું મંદિર આવું બનશે અને મિની દ્વારકા ઘોડી બનવાનું છે।
એટલે બ્લોગમાં બધા કન્ટિન્યુ બના રહેજો. હું તમને બહારથી પણ દેખાડીશ મંદિરનું કેટલું કામ થઈ ગયું છે, એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બના રહેજો. શકો છો હવે આપણે મોલજી દાદાનું નવું મંદિરનું કામ ચાલુ છે, એ હું તમને દેખાડું મંદિરનું કામ કેટલું પહોંચ્યું છે. મંદિર આપણે બીજા મહિનાની અંદર ઓલી સપ્તાહને એવું બેસવાનું છે, ત્યારે મંદિર કન્ટિન્યુ બની જાય છે. પણ તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મંદિરનું કામ કેટલું પહોંચ્યું એ હું તમને દેખાડું. આ તમે જોઈ શકો છો મંદિર, મોલજી દાદાનું મંદિરનું ઉપરનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અને આ નીચે બધું બની ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે ભૂવા અને કાદા સાથે આપણે આવ્યા છીએ, તમે જોઈ શકો છો. અને આ મંદિર તમે જોઈ શકો છો કેટલું બન્યું છે. આપણે અંદર જઈને પણ દેખાડશું મંદિર કેટલું બન્યું છે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો. એટલે તમે જોઈ શકો છો ક્રેન આયા બધું ઉપર પહોંચાડી રહી છે, અને ઉપર તમે જોઈ શકો છો 2-3 લોકો ઉપર છે, તે બધું ક્રેનથી ઉપર બધું લે છે. અને આયા આ એક ભાઈ પથરા ઘસે છે, અને એક ખટારો આમ આગળ પડ્યો છે, તમે જોઈ શકો છો. મંદિરનું કામ જોરો શોરોથી ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. બધા તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા બ્લોગમાં તમને મજા આવે તો કોમેન્ટ જરૂરથી કરજો. અમારા બ્લોગ તમને ગમતા હોય તો બેલ આઇકન બટન દબાવી દેજો, કારણ કે હું ગમે ત્યારે વિડીયો નવો અપલોડ કરું ત્યારે નોટિફિકેશન પડે, એટલે એ દ્વારા તમને ખબર પડે કે આ ભાઈ આ બ્લોગ નાખ્યો છે. અમારી ચેનલનું નામ છે મિસ્ટર સોલંકી 6525. તો જે કોઈ ભાઈઓ થતા બહેનોને અમારો બ્લોગ ગમતો હોય તો કોમેન્ટ જરૂરથી કરે.